તો હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે પૂજા અહીંયા ડાન્સ શીખી રહી છે અને ખબર નહીં કે પૂજા અત્યારે શું કામે આટલો સરસ મજાનો ડાન્સ શીખી રહી છે. એ ખબર છે ભાઈ, તું દીપિકા પાદુકોણ લાગે છે. અરે નથી લાગતી આમાં, ક્યાંથી લાગુ? અહીંયા આમાં નહીં લાગે, મને તો લાગે લગતી હું, કભી કભી હોતા હૈ. એવું છે. સારું, કઈ વાંધો નહીં ગાઈઝ. યસ, કાલે અમે લોકો ગયા હતા મેરેજમાં અને બહુ સરસ મજાના મેરેજ થઈ ગયા છે અને પ્રદીપભાઈ અને પ્રિયંકા દીદીના બંનેના બહુ સારી રીતે મેરેજ થયા છે. તમે લોકો રાશિ રિક્ષાવાળી તરીકે ઓળખતા હશો એમને. એમનું રિયલ નામ છે પ્રિયંકા દીદી, પ્રિયંકા સિંહ. તો એ છે એમની સરનેમ અને નામ. તો એના મેરેજમાં કેવી મજા કરી છે અને શું શું ખાવામાં હતું, કેવું હતું, બધું જ આ વિડીયોમાં હું તમને બતાવું છું. તો ગાઈઝ, હું અને પૂજા નીકળી રહ્યા છે. પૂજાએ આટલું સરસ મજાનું પહેરી લીધું છે અને પૂજા સરસ લાગી રહી છે, પ્રિન્સેસ જેવી. અને હું લાગી રહ્યો છું પ્રિન્સ જેવો. બરાબર છે. તો નીકળીએ છીએ. અત્યારે કોસ્ટ્યુમ વેર કરી લીધા છે. ફટાફટ નીકળીએ છીએ ને બહુ મોડું થઈ ગયું છે. યસ, ચલ ફટાફટ. તો ગાઈઝ, આ છે એન્ટ્રન્સ અને અંદર તો પ્રદીપભાઈ બેઠા છે. પૂજા એ કેમ ત્યાં બેઠા? અહીંયા વિધિ થઈ રહી છે. તો અહીંયા કંઈક વિધિ થઈ રહી છે. હવે શું વિધિ થાય છે ખબર નથી, પણ આ છે રાશિ દીદીના ભાઈ. કંઈક વિધિ થઈ રહી છે. દ્રાક્ષ ને એવું કંઈક હાથમાં છે. સી ગાઈઝ, અહીંયાનું ડેકોરેશન જુઓ ખાલી તમે. ઓ ભાઈ. બીજું ઉપર તો જો ખાલી. વેરી નાઇસ છે. બહુ જ સરસ ડેકોરેશન છે. હવે અંદરની તરફ જઈએ અમે. ઓ ભાઈ, કેવડું મોટું છે. બહુ જ મોટું છે. અહીંયા વચ્ચે છે મંડપ. યસ, ત્યાં બેસવા માટે જગ્યા છે. અહીંયા પણ બેસવાનું છે. એ રીતનું છે. પેલા લોકો તો અત્યારે અમે જઈએ છીએ રાશિ દીદી પાસે. ચલો. ભાઈ બહુ સરસ લાગો છો. ફોટોગ્રાફી થાય છે અત્યારે. ઓકે, સરસ યાર. તો અત્યારે જમવામાં છે ટમેટો સૂપ, મથુરા ચાટ, ચાઇનીઝ ભેળ, ઇડલી ટકાટક, મસાલા ઢોસા. આવડી ડીશમાં 2 બારબીક્યુ, ભજીયા છે, ચટણી છે, રસમલાઈ છે. તો દીદીની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. બે જણા બીતા છે, સાચી વાત છે. હા યાર, વાહ, क्या बात है. વાહ યાર. તો ભાઈ, અત્યારે પૂજા જમવા માટે આવી ગઈ છે અને પૂજાનું જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. પણ પૂજાએ ખાલી લીધી છે અંગૂર રબડી અને હું નહીં રસમલાઈ લીધી છે પૂજા. ક્યારે બી આદિ છે ફૂડના નામ સાચા લીધા જ નહીં. થેન્ક યુ સો મચ. અને ત્યાં મને યાદ છે, એક વાર તો એને એવું કીધું, મતલબ પિઝા હતા અને એને શું કીધું ખબર? દાબેલી. અરે તું ભાઈ જો તો ખરી. શાંતિ. ઓકે, શાંતિ રાખો. અને ત્યાં ફેમિલી વાળા બધા જમવા માટે બેસી ગયા છે. શું કે આજે પ્રિયંકા દીદી કેવા ખુશ છે? એ તો ખુશ હોય જ ને યાર, બટ એ નર્વસ બી છે. એટલે કંઈ કે મેં એને પૂછ્યું, મેં કીધું કેવું લાગે છે? તો કે કેવી રીતે એક્સપ્લેન કરું, પણ ભાઈ એવું લાગે છે, મતલબ એવું તું તને બી તારા મને સમજાવતો જ નહીં આવડ્યું. એવું કીધું કે છે ને તારા મેરેજ થશે ને ત્યારે તને ખબર પડશે. ઓ બાપા, આટલી વસ્તુ હું ના સમજી શકું. તારું કામ નહીં બેટા. ટીચર બની હોત ને, ખરેખર તું ટીચર, તો તારા છોકરાઓ બધા 10મા 12માં ફેલ થયા હોત. એ તો બધું ઠીક છે, પણ હું જ્યારે ટીચર્સ ડેમાં ટીચર બની હતી ને, તો મેં ઇઝી સબ્જેક્ટ લીધો, બરાબર, ગુજરાતી. તો છે ને ગુજરાતીનું આમ હોય ને ગુ, તો મેં છે ને આમ કરી નાખ્યું હતું. ત્યાં જ ગુજરાતીની ટીચર આવીને મારો 1 માર્ક્સ કાપી જતી.
આવું થયું આટલી ઠોઠડી હતી ગઈ નહીં પણ એ ટીચર આયા ને તો હું કન્ફ્યુઝ થઈ ગઈ કે હું કેવી રીતે લખતી હતી, આમ કરતી હતી કે આમ પેલું રસવાળું દીર્ઘ એ તો આમ આવે ને. રસવાય ભાઈ, મને દીર્ઘાય કંઈ ખબર નહીં પડતી. ચલો ભાઈ. રસવા વાળું દીર્ઘા વાળું એવું નહીં આ માને શું કે એને રસકા મને નથી આવડતું હવે તો. આમ લગાઈએ એને શું કે એને દીર્ઘઈ આને દીર્ઘઈ અને રસવાઈ તો એને આમ નીચે આમ એને શું એને રસવા વાળું એને રસવા વાળું ઓલાને દીર્ઘવા વાળું એવી રીતે કઈ નહીં ગાઈઝ, આવું વ્લોગમાં નહીં બતાવવાનું કારણ કે વ્લોગ અહીંયાના લોકો જોશે તો પછી શું સમજશે કે આવું ઠીક છે. કંઈ નહીં ગાઈસ, તો બસ સરસ મજાની એન્ટ્રી પતી ગઈ છે. હવે એ લોકો જમવા માટે બેઠા છે અને જમી લે પછી લગન થશે અને આખી રાત લગન ચાલશે. હે આખી રાત લગન ચાલવાના છે. તો ભાઈ પ્રદીપભાઈ ને એ લોકોએ જમ્યું છે હજી જસ્ટ અને ઊભા થયા છીએ. આપણા લગ્ન ક્યારે કરવા? આપણે હજી વાર છે ભૂલી દે હજુ પણ યસ થશે તો આવી જ રીતે. હે ને બહુ મસ્ત લગ્ન છે, બહુ મસ્ત લગન છે અને આપણા પણ બહુ સારી રીતે જ થશે. હા પણ હજી અમારે આવી રીતે કરવા જઈશું તો અમે લોકો બહુ ટાઈમ લઈશું. યસ ગાઈસ, જેમ કે કદાચ 25 વર્ષ પણ થઈ જાય. જેમ કે અમારી બંનેની હમણાં ડિસ્કશન થઈ તો આદિત્ય કહે છે 25 વર્ષ પછી જ્યારે અમારા છોકરા આવશે ને ત્યારે કે ચલો હવે સાથે કરી લઈએ લગન. दिल में बसे हो तुम, दिल में बसे हो तुम, मेरी आँखों में बसे हो तुम, मेरे. તો ભાઈ વાગ્યા છે અત્યારે રાતના 2 અને ખાલી લોકો જોઈ લો કેટલા છે. નહીં બહુ ઓછા લોકો છે, ખાલી બસ આટલા જ લોકો છે અને આટલા લોકો બસ ખાલી આટલા જ લોકો અત્યારે વિધિ પતાવી રહ્યા છે. રાતના 2 થઈ ગયા છે પણ કોઈના આંખમાં ઊંઘ દેખાતી નથી ને હજુ વિધિ ચાલુ જ થઈ છે. પૂજા ખાલી તારો હાથ આપ ને, મારે એક વસ્તુ આપવી તને. હાથ આપ ને પ્લીઝ. હાથ આપ. અરે વિશ્વાસ કેમ ના કરે? ફૂલ આપવું છે મારે તારે. ફૂલ નહીં આપે તું, દેડકો તો નહીં આપી દેતો. ના આવો દેડકો કઈ હાથમાં પકડું તને. આંખ બંધ કરી દે. જો આદિ કંઈ પણ એવું હશે ને તો હું પછી ફેસ હા હેન્ડ વોશ સુધાવડાવીશ ને પછી હા પાકું હાથ કર. હાથ કર. ચલ જો મારા હાથમાં કંઈ જ નથી, હું પેલા આ લોકોને બતાવી દઉં. કંઈ જ નથી ઈચ્છા કોઈ નહીં. નહીં કરું નો મારા ઉપર ભરોસો નથી ને તને? મને એટલી ખબર પડી ગઈ છે દેડકો તારો ઓકો ડેટકો નહીં, ખાલી હાથ કર. સ્ટીલ કંઈક તો એવું ખરાબ નહીં નથી કપ છે ને ચાનો. અરે ચાનો કપ નહીં ભેરે. કર ને ભાઈ લે. જો આદિ હું તારી પર ભરોસો કરું. આજે કરું ને ભાઈ ક્યારેય નહીં કરું. આ નહીં કરતી લાઈફ ટાઈમ માં નહીં કરું તારે. પણ હા હવે ભરોસો રાખ મારા પર. આંખ બંધ કર. આંખ બંધ કર દે. ઉપર જો આંખ બંધ કર દે. વિશ્વાસ રહી ગયા. મને તું નહીં હું નહીં કરું. પૂછું કઈ બી હશે ને તો તું યાદ રાખી. હા ફાઈન. ચીસો પાડ નાખીશ. હા આંખ બંધ કર. ઉપર જો નીચે આવી જા. ઉપર જો. ચાલ નીચે આવી જા. ઉપર જો. પેલા કોણ હે ઉપર જો.
ખબર જ હતી તારી હવે હેન્ડ વોશ નહીં. તો ભાઈ તમે લોકોએ જોયું રીતે કેટલું સરસ મજાનું ડેકોરેશન હતું, બધું જ એવરીથિંગ બહુ ફાઇન હતું. આખું લગ્ન બહુ સારી રીતે થયા છે અને અમારા લોકોને પણ એવા જ મેરેજ કરવાની ઈચ્છા છે. તો યસ, તમને લોકોને કેવું લાગ્યું કહેજો. અને આવી રીતનો વ્લોગ હમણાંથી બનાવવું જોઈએ એનું રીઝન બસ એક જ છે કે ભાઈ અહીંયા આવ્યા હતા તો આ રીતનું મેરેજમાં ને એમાં જ આવ્યા હતા. પણ મેરેજમાં કેવું કે અમે અમારા થોડાક રીઝન્સ પ્રોબ્લેમ્સના કારણે અમે લોકો મેરેજમાં સરખી રીતે પહોંચી ના શક્યા. તો એ રીતનું હતું. તો એટલા માટે આવી રીતે બ્લોગ બનાવે કે પહેલાં આ રીતનું ઇન્ટ્રોડક્શન ને પછી બ્લોગ ને પછી પાછું આ રીતનું રેગ્યુલર વાળું. સો બસ કંઈ નહીં, પૂજા અત્યારે શીખી રહી છે ડાન્સ. ખાલી વિડીયો બનાવવા કે કરતો ઉયમ કરતો નો ગાઈસ, તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જજો અને રીલ જોઈ લેજો. હા કરતો કરી ગયેલા એ જાને તું ગાઈસ એકલી બેઠી એ શીખું છું ને. કોઈ વાંધો નહીં ગાઈસ, અત્યારે સરસ મજાની સુગંધ આવે છે પણ હું તમને સુગંધ તો નહીં દેવડાવી શકું પણ યસ ડેફિનેટલી. ઓ માય ગોડ મમ્મી આવી ગયા તમારા રિપોર્ટર આવી ગયા. ખીચું જ ખવડાવવાનું ને ભાવે તો અમને ખીચું ખાઈએ. મમ્મી રિપોર્ટર આવી ગયા તમારા, બોલો. ખીચું જ બનાવે છે મમ્મી અત્યારે. મમ્મી કે આ બધું ના લોય કે બધાને એવું લાગે ખીચું જ ખવડાય કરે કે જમાઈને. હે પણ તમારે જમાઈને તમારા હાથનું ખીચું બહુ ભાવે છે ભાઈ. વાહ ભાઈ વાહ, શું વાત છે. ખૂબ ખૂબ આભાર મમ્મી. જમાઈ છું કે દીકરો છું તો કયો. ઓહો જો ભાઈ જો કેવું ચાખો ભાઈ. શું થયું? છીક આવે છે. અચ્છા મેં તો કીધું છી. કયું મરચું વાપર્યું તમે? લીલું મરચું વાપર્યું. ઓહો હા એ વાત બી સાચી છે તમારી. એ કુકી 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 એ કુકી કુકી. અરે બાપ રે આઈ જાય દોડતો ઓ ભાઈ દોડ ઓ ભાઈ બાર આટો મારીને આવતી રહી લાગે. આજ તો કઈ સાને કેવું કર્યું? જતો આજ છે ને કઈ સાને કેવું કરે ખબર? અમને તો કઈ ખબર નહીં, એ બહાર જતી રહી હતી અને બહાર જતી રહી ને પછી આ સાઈડ થી બંધ હતું તેને ખખડાયો. હા એ ખોલો. ખખડાઈને પછી આવી. હા એ કે ખોલો ભાઈ હવે હું ફરીને આવી ગઈ. એ ખોલો. હવે વાગવામાં 7:30 થઈ ગયા છે ને પૂજા અત્યારે જાય છે લગનમાં. આવી જ અમારે લગન વાર્યું છે હમણાં તો. હે પૂજું હવે અત્યારે કોના લગન છે? મારી ફ્રેન્ડના ભાઈના લગન છે. આજે એની ફ્રેન્ડના ભાઈના લગન છે તો એ જાય છે ત્યાં અને હું જાઉં છું મારા ભાઈ એટલે કે વિશદભાઈના ઘરે. એના લગન ક્યારે થયા ખબર નહીં. એના લગનમાં જવાનું થાય તો એ મજા આવશે નહીં પૂછું. વિશદના લગન થાય તો એ મજા આવશે. ત્યાં તો મુનિરાજ ગ્રુપના જ ફટાકડા ફૂટશે. ઘરને પતંગો મને લાગે સારું એ લગનમાં પતંગો ના ઉડાડવાનું રાખે તો એ ઘરનો ધંધો હતી કે ઉડાડજો પતંગ. બાય પૂજા. ચલ ભાઈ હું જાઉં છું. હા તો ગઈ તમે લોકો ડાયરેક્ટ અત્યારે વિશદના ઘરે જઈએ અને યસ વાગવામાં થઈ ગયા છે અત્યારે 12 થઈ ગયા છે અને વિશદ સાથે થઈ ગયો હતો એક મોટો સ્કેમ જેમાં એ 20 દિવસથી હેરાન થતો હતો. હવે સ્કેમ શું છે ને એ હું તમને કહું. વિશદને કોઈ લિંક આવેલી છે અને વોટ્સઅપમાં કે ગમે એમાં ખબર નહીં મને કેમ આવી હતી. વોટ્સઅપમાં જ આવી હતી .apk કરીને. હા .apk કરીને વોટ્સઅપમાં લિંક આવી હતી અને એક એપ્લિકેશનની લિંક હતી. હવે એપ્લિકેશનમાં શું હતું શું નહીં એને નથી ખબર કારણ કે એના અજાણતા એ વસ્તુ કરી નાખી હતી કે ભાઈ કોકે મોકલ્યું હશે અને એને ક્લિક કરી દીધું અને ક્લિક કરી દીધું તો એના ફોનમાં આપોઆપ એ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ ગયા અને એને પોતાને ખબર નહોતી કે ઇન્સ્ટોલ થઈ ગઈ છે એપ્લિકેશન, ક્યાં દેખાય છે ક્યાં નહીં એ કંઈ જ ખબર નથી. અને એ એપ્લિકેશન આપણા ફોનમાં દેખાય પણ નહીં. જો તમારા વોટ્સઅપમાં કોઈ પણના વોટ્સઅપમાં આવી કોઈ .apk કરીને ફાઇલ આવે ને શેર કરે ને કોઈ તો એ ડાઉનલોડ ન કરવાની કારણ કે એ તમારામાં ડાઉનલોડ થઈ જાય પછી તમને ખબર ન હોય કે એ ડાઉનલોડ કઈ જગ્યા પર થઈ છે.
અને એવું તમે બધી એપ્લિકેશનમાં જઈને પણ જોશો ને સેટિંગમાં જઈને તો પણ તમને આઈડિયા નહીં આવે કે ભાઈ કઈ રીતનું છે કેવી રીતનું છે એ બધું. સો આજે થયું એમાં એવું કે હું આના 20 દિવસથી હેરાન થતો હતો. 20 દિવસમાં એને સિંગલ ટ્રાન્ઝેક્શન નથી કર્યું. બિકોઝ એનું રીઝન એ કે એનો ફોન છે ને એ આખો હેક થઈ ગયો હતો. હેક મીન્સ કે એનું જે કોઈ પણ મેસેજ આવે ને એના મેસેજ બીજા કોઈ નંબર ઉપર ડાયરેક્ટલી ફોરવર્ડ થઈ જાય. એના ફોનમાં તો આવે જ. માની લો કે મેં અહીંયાથી હાઈનો મેસેજ વિસતને કર્યો તો વિસતનામાં મારો હાઈનો મેસેજ બતાવ્યો, પણ એ જ હાઈનો મેસેજ એ બીજા નંબર ઉપર પણ સેન્ડ થઈ જાય. તો એ રીતનું હતું. બેંકના ઓટીપી બધું ડાયરેક્ટ જ એ નંબર પર શેર થઈ જતું હતું બધું વસ્તુ. એટલે પછી મેં વિસતને કીધું, મેં કીધું આ તારી યાર સ્કેમ થઈ ગયો છે, બરાબર છે. તારી અંદર તારા ફોનની અંદર કોઈ એવી ફાઇલ ઇન્સ્ટોલ છે જે આ બધું વર્ક ઓટોમેટિકલી કરે છે. તો અમે બે નવો મોબાઈલ લેવા પહોંચી અને ગયા. આદિત્યને બી થેન્ક યુ કે એને મારા નવા મોબાઈલના પૈસા બચાયા અને એપ્લિકેશન આજે એને બધું મહેનત કરીને એને એપ્લિકેશન શોધી અને અનઇન્સ્ટોલ કરીને મારા નવા ફોનના પૈસા બચાવી ગયા. તો તમે અવેરનેસ રાખજો, મારા જેમ ભૂલ ના કરતા. એટલે એમાં થયું એવું કે અમે બે ફોન લેવા પહોંચી ગયા તો મને સમજાઈ ગયું કે ભાઈ આ ડાયરેક્ટ સ્કેમ થયેલો છે એની સાથે. અને આવી વસ્તુ થાય ને ત્યારે ફોનની અંદર એપીકે ઇન્સ્ટોલ થઈ જ ગઈ હોય ઓલરેડી, અને પણ એ દેખાડે ક્યાંય નહીં. તો મેં આને કીધું કે તું મને અડધો કલાક કાં તો આજનો દિવસ ટાઈમ આપ, હું તારા ફોનમાંથી એપ્લિકેશન ડિલીટ કરી નાખીશ. બિકોઝ એનો ફોન છે ને આખો રિસેટ કરાયો હોય નહોતો, કારણ કે એના ફોનમાં બહુ જ બધો ડેટા છે કામનો. તો એ કે મારાથી રિસેટ નહીં થાય. તો એ કે હું બીજો ફોન લઈ લઉં અને એ જ ડેટા છે ને હું કોપી મારી લઉં એમાં. મેં કીધું એ વસ્તુ નથી કરવી, તો આજનો દિવસનો ટાઈમ આપ મને. પછી મેં યુટ્યુબમાં જોયું, ગૂગલ પર જોયું સર્ચ મારીને, તો મને એક એપ્લિકેશન દેખાણી. મેં ઘણું બધું શોધ્યું તો મને એક એપ્લિકેશન દેખાણી. સિક્યોર સર્વિસ કરીને એપ્લિકેશનનું નામ હતું અંદર, અને એમાં લોગો હતો ને એ પ્લે સ્ટોરનો હતો. એટલે મેં જોયું જેટલી પણ એપ્લિકેશન મોબાઈલની અંદર ઇન્સ્ટોલ હોય ને, જેટલી પણ સર્વિસ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ હોય ને, એ મોબાઈલની સર્વિસ ક્યારેય અનઇન્સ્ટોલ ન થાય. એ ખાલી ડિસેબલ થાય. તમે એને બંધ કરી શકો, એને કાઢી ન શકો. તો મેં જોયું, મેં કીધું આ જે સર્વિસ છે એ તો અનઇન્સ્ટોલ થાય છે. તો એ અનઇન્સ્ટોલ મારીને જોઈને તો મેસેજ થઈ ગયા બંધ, જાતા મેસેજ બંધ થઈ ગયા. એટલે મેં કીધું આજ ફાઇનલી ઓલું પેલું હતું શું કહેવાય એમાં વાયરસ, આ જ વાયરસ હતો અને આ વાયરસ એના બધા ડેટા ચોરી કરતો હતો. મેં કીધું બસ આ થઈ ગયું. એટલે તમારી સાથે સ્કેમ ના થાય એના માટે અમે તમને આ કહીએ છીએ કે ભાઈ તમે લોકો થોડું સાચવજો. બિકોઝ અત્યારે આ માર્કેટની અંદર બહુ ફરી રહ્યું છે. અને બીજા પ્રકારનો સ્કેમ એવો થાય છે કે તમને એમ કહે કે તમે ફ્રી ઇન્ટરનેટ મેળવો, 10 GB ડેટા તમે અહીંયા આ લિંક ઉપર ક્લિક કરીને તમારા નંબર અથવા તો તમે કંઈ પણ તમારી ડિટેલ આપશો એટલે તમને 10 GB ડેટા ફ્રી મળશે, બરાબર છે. તો એવા પણ કોઈ જ સ્કેમમાં ના પડતા, કારણ કે એ બધું આ રીતનો સ્કેમ હોય છે. તમારા ફોનના બધા કિંમતી ડેટા તમારા એની પાસે જતા રહેશે. તો એ રીતનું તમે ધ્યાન રાખજો. બાકી એના ફોન તો થઈ ગયો છે એકદમ રેડી, ટીપટોપ થઈ ગયો છે. તો કંઈ નહીં, આ બાબતે જ મારે તમને અવેર કરવા હતા. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. પ્રદીપભાઈનો અવાજ હવે બેસી ગયો છે ભાઈ. થાક્યા છે.